વડોદરાના માંજલપુર વિસ્તારમાં મકાનની અંદર ટાઇલ્સનું કામ કરનાર દીકરીનું ટાઇલ્સ પડવાથી મોત નીપજ્યું હતું. માંજલપુરના વુડસ વિલા બંગલામાં ખાનગી મકાનની અંદર કામ કરતા ઘટના થઈ હતી. બાળકીના માતા પિતા જ્યારે ટાઇલ્સનું કામ કરતા હતા ત્યારે ટાઇલ્સ દીકરી ઉપર પડી હતી. રીદિયા નીનામા નામની 10 મહિનાની બાળકીનું મૃત્યુ થતાં માંજલપુર પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના દરમિયાન સાઇટ પર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. દીકરીની સાથે એક બાળકને પણ ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પરથી કોન્ટ્રાક્ટર ભાગી ગયા હતા એવો આક્ષેપ પરિવારે કર્યો હતો. દીકરીના પરિવારની માંગણી કે અમને ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થવી જોઈએ. હા, અમારી છોકરી. શું નામ હતું? રિદ્યા. કેટલા વર્ષની હતી? 10મા મહિના થયેલો. 10મા મહિના. હા, 10 મહિના. કેવી રીતે આ ઘટના બની? હવે ટાઇલ્સ ઊભી હતી અને રમતેલા અને ટાઇલ્સ પડી ગઈ ઉપર. કેવી રીતે ટાઇલ્સ પડી? ટાઇલ્સ કેવી રીતે એટલે અહીં ઊભી હતી અને પડી ગઈ ટાઇલ્સ. છોકરા રમતા 10 ટાઇલ કેવી રીતે પડી ગઈ? નહીં પડે ને 10 ટાઇલ હાલ પડી. હમણાં પોલીસ આવી છે, શું તમારી શું માંગ છે? શું નહીં, કોઈ કશું નહીં કીધું પોલીસે. પોલીસે કશું નહીં હા, કીધું? કંઈ નહીં કીધું. તમે પોલીસથી શું આશા રાખો છો? પોલીસથી શું આશા રાખો છો? તમને ન્યાય મળવું જોઈએ? હા, ન્યાય મળવું જોઈએ. પોલીસ ફરિયાદ થવી જોઈએ? હા, થવી જોઈએ. પોલીસ પોલીસ કાર્યવાહી કરી રહી છે ને? હા, સબ કરી. કઈ આગળ ઘટના બની છે? શું ઘટના બની છે ને? હવે સર આ સાઈડ ઉપર માંજલપુર સાઈડ ઉપર ઘટના બની છે. હવે 10 ટાઈસો ખુલ્લી કરીને મૂકાઈ હતી અને બાળકી સૂતી હતી. હવે એ એવું કહેવા માંગે છે કે પવનથી પડી ગઈ, પણ 4x8ની ટાઈસ એક 60થી 70 કિલોની ટાઈસ આવે એટલે 10 ટાઈસો હોય તો એનું વજન કેટલું, વેટ કેટલું થાય? તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ, કે પવનથી પડે જ નહીં. 10 ટાઈસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની. નાના છોકરાથી ધક્કો મારી 10 ટાઈસો પડે નહીં જ. બરાબર છે. એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે, પણ પવનથી ખરેખર 10 ટાઈસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં. અમને કહી રહ્યા છે કે માતા પિતાનું કદાચ નિષ્કાળજી હોય એવું કહી રહ્યા છે. નિષ્કાળજી કહી રહ્યા છે, બરાબર છે, પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે. બરાબર, કામ ઉપર કરાવી રહ્યા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને, બાજુના રૂમમાં જ રાખે. અહીંયા મશીન ચાલતું એટલે બાજુના રૂમમાં જ ઊંઘાવે ને. બરાબર, છાયો હતો ત્યાં ઊંઘાડી દીધું. બરાબર છે, પણ જ્યાં 10 ટાઈસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ, પણ પવનથી પડવાની શક્યતા છે.